જી શું કહેશો, આજે કયા પ્રકારનો કાર્યક્રમ રાખ્યો છે? જે રીતે યુપી બિહાર જતા યાત્રીઓને જે મુશ્કેલી પડી રહી છે, સરકાર સંપૂર્ણ માનવતાહીન સરકાર છે. 45 કલાક 20 કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જવા માટે લાઇનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ના આવતા અમારા કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ, અવધેશભાઈ, બેબીબેન, ભાઈ શ્રેયાંશ તેમજ અમારી અહીંના ઉડના વિસ્તારના જે આગેવાનો છે, ઉત્તર ભારતીય સમાજના, બિહારના જે આગેવાનો છે, એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનો વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. શું કહેશો સિસ્ટમ વિશે? સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ રહી છે. પ્રશાસન ભાજપાના નેતાઓની સુરક્ષામાં અને એમની સેવા ચાકરીમાં લાગી છે ત્યારે પ્રજા ખૂબ જ બેહાલ થઈ રહી છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો નક્કી કર્યું કે ભાઈ આપણે આ જે યાત્રીઓ 24 કલાકની મુસાફરી કરીને પોતાનું વતન જવાના છે અને 45 કલાકની ઉડના સ્ટેશન પર ટ્રેનની મુસાફરી કરવા માટે બેઠા હોય ત્યારે એ લોકોને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરવાનો કાર્યક્રમ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં રાખેલ છે.